અંદર આપણે ચર્ચા કરી કે ઉત્સેચકો જે હોય છે એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એને ઊંચા દરથી કરી શકે છે. એનો બેઝિક કોન્સેપ્ટ આપણે એવો જોયો કે કોઈ એક પ્રક્રિયા થવાનો સમયગાળો ઘટતો નથી, પરંતુ અમુક સમયમાં નિપજ બનવાની જે પ્રક્રિયા છે વધી જાય છે. ગઈકાલે આપણે અહીંયા આકૃતિમાં બતાવ્યું હતું કે જો ઉત્સેચક ગેરહાજર છે તો 1 કલાકની અંદર અથવા તો કોઈ પણ એક ડેલ્ટા ટી સમયની અંદર 100 માંથી 15 નિપજ બને છે, પરંતુ જો ઉત્સેચક હાજર હોય તો 100 માંથી 50 નિપજો બની શકે છે. તો આ જે ઘટના છે એ કેવી રીતે બને એને આપણે સમજીએ કે સક્રિય ઊર્જા સ્તરનો સંદર્ભ અહીંયા આપણે ક્લિયર કરીએ. કોને કહેશું આપણે સક્રિય ઊર્જા સ્તર? એને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે એક્ટિવેશન એનર્જી. તો એની જે વ્યાખ્યા આપીએ છીએ આપણે એ આ રીતે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થવા માટે જરૂરી ઊર્જાનું માપ. યાદ રાખજો, રાસાયણિક પ્રક્રિયા થવા માટે જરૂરી જે ઊર્જા છે એનું માપ, કે કોઈ એક ચોક્કસ પ્રક્રિયા માટે કેટલી ઊર્જાની જરૂર પડશે એને આપણે નામ આપીએ છીએ સક્રિય ઊર્જા સ્તર. એટલે અહીંયા આપણે જોશું કે ઉત્સેચકો જે હોય છે, ઉત્સેચકો એ સક્રિય ઊર્જા સ્તર ઘટાડીને પ્રક્રિયાનો વેગ વધારે છે. આ વાક્ય બહુ સમજવા જેવું છે. સક્રિય ઊર્જા સ્તર ઘટાડીને, યાદ રાખજો ઊર્જા ઘટતી નથી, ઊર્જાની જરૂરિયાત ઘટે છે. શબ્દો ઉપર ખાસ ધ્યાન આપજો. ઊર્જા સ્તર એટલે શું? પ્રક્રિયા થવા માટે જરૂરી ઊર્જાનું માપ, કેટલી ઊર્જા જરૂરી છે એનું માપ. ઉત્સેચકો શું કરે છે? આ માપ ઘટાડે છે. એટલે કે જે પ્રક્રિયા સામાન્ય સંજોગોમાં વધુ ઊર્જાએ થતી હોય છે એ ઉત્સેચકોની હાજરીમાં ઓછી ઊર્જાએ થાય છે. તો અહીંયા આ વસ્તુને આપણે એક નાના અમથા સમીકરણ દ્વારા સમજીએ. કેવી રીતે થાય એ આપણે જોવાનું છે કે દરેક કોષની અંદર અહીંયા આપણે લખીએ કે જીવન તંત્રમાં ઉપલબ્ધ ઊર્જા એ ચોક્કસ મર્યાદામાં હોય છે. સજીવ તંત્ર હોય કોઈ પણ, એમાં જે ઊર્જા અવેલેબલ હોય છે એ ચોક્કસ એક મર્યાદામાં હોય છે. અનંત ઊર્જા પ્રાપ્ત હોતી નથી. નક્કી હોય છે કે ભાઈ આટલી ઊર્જા છે. કોષની પરિસ્થિતિ કેવી છે? જીર્ણ છે એટલે કે વૃદ્ધ થયેલો કોષ છે કે નવો બનેલો કોષ છે, એ પરિસ્થિતિ મુજબ એ કોષની અંદર કેટલી ઊર્જા અવેલેબલ છે, કેટલી ઊર્જા પ્રાપ્ત છે એ મર્યાદામાં હોય છે. અનંત ઊર્જા કોઈ પણ કોષ કે કોઈ પણ તંત્ર પાસે પ્રાપ્ત હોતી નથી. આના સંદર્ભમાં આપણે જોઈએ એક એક્ઝામ્પલ થી એને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એક કોષમાં કોઈ સમયે હાજર ઊર્જા 10,000 કિલો કેલરી છે. એક એક્ઝામ્પલ આપણે લીધું કે ભાઈ કોઈ એક કોષ એવો છે કે જેની પાસે કોઈ સમયે 10,000 કિલો કેલરી ઊર્જા હાજર છે. હવે આપણે જોઈએ કે આ કોષની અંદર જે પ્રક્રિયાઓ થાય છે એમાં A માંથી B બનવાની પ્રક્રિયા, એટલે કે અહીંયા આપણે લખીએ S માંથી બને છે P. સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયકમાંથી પ્રોડક્ટ એટલે કે નિપજ બને છે. અહીંયા આપણે લખીએ કે આ
પ્રક્રિયક છે અને આ છે નિપજ. એક પ્રક્રિયા આવી આપણે ધારી S માંથી P બને છે. કોષ પાસે હાજર જે ઊર્જા છે નક્કી છે 10,000 કિલોકેલરી છે. હવે આપણે જોઈએ કે આ પ્રક્રિયાને બે રીતે આપણે મુલતવી. અહીંયા આપણે લખીએ ઉત્સેચક ગેરહાજર અને અહીંયા આપણે લખીએ ઉત્સેચક હાજર. બે અવસ્થાઓ આપણે કલ્પના કરીએ કે જો ઉત્સેચક ગેરહાજર છે તો અને ઉત્સેચક હાજર છે તો અહીંયા મારી વાત એમ છે કે આ પ્રક્રિયા માટેનું જે ઊર્જા સ્તર છે, ઊર્જા સ્તર એને આપણે અહીંયા બતાવીએ ઊર્જા સ્તર અને આપણે અહીંયા લખીએ પ્રક્રિયાઓ કેટલી થાય એ આપણે લખીએ. અહીંયા લખશું, અહીંયા લખશું, અહીંયા અને આ બે બાજુ એની કમ્પેરિઝન કરીએ કે જો ઉત્સેચક ગેરહાજર છે તો પ્રક્રિયાનો જે ઊર્જા સ્તર છે આપણે જસ્ટ એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ એ છે 1000 કિલો કેલરી. 1000 કિલો કેલરી આટલો પ્રક્રિયાનો ઊર્જા સ્તર છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે જરૂરી ઊર્જાનું માપ આ છે. ક્યારે? ઉત્સેચક ગેરહાજર છે ત્યારે. હવે અવેલેબલ ઊર્જા આપણે જે કલ્પના કરી છે 10,000 કિલો કેલરી. જો દરેક પ્રક્રિયામાં 1000 કિલો કેલરી વપરાશે તો માત્ર અને માત્ર 10 નિપજો નું નિર્માણ થશે. 10 કેમ 10? કારણ કે અવેલેબલ ઊર્જા જે છે આ કોષની અંદર અવેલેબલ જે ઊર્જા છે એ માત્ર 10,000 કિલો કેલરી છે. એક પ્રક્રિયા જો 1000 કિલો કેલરી વાપરી નાખશે તો માત્ર 10 નિપજોનું નિર્માણ થશે. ક્યારે? ઉત્સેચકની ગેરહાજરીમાં. પરંતુ જો ઉત્સેચક હાજર હોય તો શું થાય? અહીંયા આપણે લખ્યું છે કે ઉત્સેચકોનું કામ જે છે એ છે સક્રિય ઊર્જા સ્તર ઘટાડે છે. એટલે કે ઊર્જાની રિક્વાયરમેન્ટ ઘટાડે છે. યાદ રાખજો, ઊર્જા નથી ઘટાડતા, ઊર્જાની રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત ઘટાડે છે. અહીંયા એવું થશે કે ઉત્સેચક વગર આ પ્રક્રિયા માત્ર જો ઉત્સેચક વગર જે પ્રક્રિયા 1000 કિલો કેલરીમાં થતી હતી એ ઉત્સેચકની હાજરીમાં 100 કિલો કેલરીમાં થવા મળે છે. 100 કિલો કેલરી. પરિણામ એવું આવે છે કે આના કરતા ખૂબ ઓછી ઊર્જા અહીંયા વપરાશે. હવે અવેલેબલ ઊર્જા છે 10,000. જો એમાંથી એક પ્રક્રિયા 100 કિલો કેલરી થઈ શકે તો અહીંયા એટલા જ સમયની અંદર આપણે જોઈએ કે 100 નિપજો નું નિર્માણ થઈ શકે છે. તો આ રીતે પ્રક્રિયાનો વેગ વધે છે. ચોક્કસ સમયની અંદર પ્રક્રિયાનો વેગ આ રીતે વધી શકે છે. હવે આપણે એ જોવાનું છે કે પ્રક્રિયાઓ જે થતી હોય છે એના પ્રકારો કેવી રીતે આપણે સમજી શકાય. તો આ આખી જે બાબત છે એને સમજવા માટે અહીંયા આપણે જોઈએ રેખીય નિરૂપણ. આ નિરૂપણ એવું છે કે જેની અંદર આપણે જે ગ્રાફ બનાવવાનો છે એમાં y અક્ષ ઉપર આપણે સ્થિર ઊર્જા નું નિરૂપણ કરશું અને x અક્ષ જે હોય છે x આલેખની અંદર y અને x અક્ષો જે આવેલા હોય છે એમાં શું બતાવવાનું છે એ આપણે લખીએ છીએ. એમાં મધ્યવર્તી ઊર્જા સ્તરો આપણે બતાવીએ. એટલે કે રાસાયણિક પ્રક્રિયા જેમ જેમ થતી હોય એ આપણે અહીંયા બતાવીએ છીએ. તો એના આધારે આપણે અહીંયા બતાવીએ કે આ એક આલેખ અહીંયા આપણે બતાવીએ છીએ. તો અહીંયા આ y અક્ષ છે અને આ x અક્ષ છે. તો y અક્ષ ઉપર અહીંયા આપણે બતાવીએ છીએ સ્થિર
ઉર્જા અને અહીંયા આપણે બતાવીએ છીએ રાસાયણિક પ્રક્રિયા, એટલે કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય એમ એમ કેવા કેવા ફેરફારો થતા હોય એ આપણે અહીંયા બતાવીએ છીએ. તો ગઈકાલે આપણે વાત કરી કે રાસાયણિક પ્રક્રિયા જે હોય છે એમાં સબસ્ટ્રેટ અને પ્રોડક્ટ આ બેની ઉર્જાનું જે લેવલ છે એ સ્થિર હોય છે, નક્કી હોય છે કે આમાં આટલી ઉર્જા છે અને આમાં આટલી ઉર્જા છે. પહેલું જે એક્ઝામ્પલ અહીંયા આપણે દોરવાના છીએ એમાં આપણે લઈએ કે ધારો કે અહીંયા આ જે છે એ S છે, આ S છે, S એટલે કે સબસ્ટ્રેટ, અને અહીંયા આપણે બતાવીએ કે આ જે છે એ છે P, P એટલે કે પ્રોડક્ટ. તો એના માટે આપણે જે ગ્રાફ છે એમાં બતાવી દઈએ કે આ લેવલ છે, આ ઉર્જા અને આ ઉર્જા, આ બે સ્તરો છે. આ છે પ્રક્રિયકનો ઉર્જા સ્તર, આ છે નિપજનો ઉર્જા સ્તર. હવે આપણે જે જોવાનું છે કે જો પ્રક્રિયા દરમિયાન ઉત્સેચક ગેરહાજર હોય તો એ પ્રક્રિયા કેમ થશે એને બતાવવા માટે અહીંયા હું જે આકૃતિ દોરીશ એમાં બ્લેક કલરની અંદર, બ્લેક આપણે જે બતાવીએ છીએ ઉર્જા એવી ઉર્જા છે કે જે ઉત્સેચક વગર છે, એટલે આપણે અહીંયા બતાવીએ એ આમ છે. આમ છે. પછી આપણે આકૃતિમાં બધું લખીએ એટલે તમને બધું ખ્યાલ આવશે. આજે મેં પ્રક્રિયા બતાવી છે એ ઉત્સેચક વગર પ્રક્રિયાનું જે લેવલ છે એ આપણે બતાવ્યું છે. હવે હું બીજો ગ્રાફ દોરું છું, એમાં ઉત્સેચકની સાથે એટલે અહીંયા ઉત્સેચકની હાજરી. તો તમે જુઓ અહીંયા આ બંને સક્રિયકરણ ઉર્જાઓ છે, સક્રિયકરણ ઉર્જા કે જે પ્રક્રિયા થવા માટે જરૂરી છે. તમે જુઓ અહીંયા કે ઉત્સેચક જો નથી, હમણાં હું એનું નામ લખીશ બીજા ગ્રાફની સાથે સાથે, પણ બ્લેક કલરમાં આપણે બતાવ્યું છે ઉત્સેચક વગર. તો તમે જુઓ કે ખૂબ ઉર્જા આપો પછી એનું રૂપાંતર અહીંયા થાય છે. ફાઇનલ જે ડિફરન્સ છે એ આ છે કે પ્રક્રિયક કરતા નિપજમાં ઓછી ઉર્જા છે. પરિણામ શું આવશે કે ઉર્જા અહીંયા નીચે એના નામ પણ આપણે લખીએ હમણાં, પણ સાથે સાથે અહીંયા આપણે એક બીજા પ્રકારની ચર્ચા કરી લઈએ. આવો જ એક ગ્રાફ બીજો બનાવીએ. તો એમાં આ જ સેમ વસ્તુ બતાવીએ કે આ y અક્ષ છે અને અહીંયા આ x અક્ષ છે. y અક્ષ જે છે એની ઉપર આપણે સ્થિર ઉર્જા બતાવીએ છીએ. અહીંયા પર બતાવીએ આ છે સ્થિર ઉર્જા અને અહીંયા આપણે બતાવીએ છીએ રાસાયણિક પ્રક્રિયા, એટલે કે મધ્યવર્તી તબક્કાઓ છે. ફરક આપણે એટલો રાખીએ છીએ કે આ સંજોગોમાં અહીંયા આ S છે અને અહીંયા આપણે આ P બતાવી છે. બંનેમાં શું ફરક પડ્યો તમે જોજો. લેવલ જે છે, ઉર્જાનું જે લેવલ છે, જે સ્તર છે એ અહીંયા અલગ અલગ છે. તો હવે આપણે એ જોશું કે આ સંજોગોમાં આ રીતે પ્રક્રિયા થશે અને ઉત્સેચકની હાજરીમાં એ પ્રક્રિયા આમ થશે. તો સેમ વસ્તુ અહીંયા પણ જોવા મળે છે. આમ છે. આ બંનેની કમ્પેરિઝન આપણે આ રીતે કરીએ કે અહીંયા જે પ્રક્રિયા બતાવવામાં આવી છે એ છે આ છે બાહ્યોષ્મીય પ્રક્રિયા. પછી આપણે એને વધારે રીતે સમજીએ અને અહીંયા આપણે લખીએ આ છે અંતઃ ઉષ્મીય પ્રક્રિયા. બીજા શબ્દોમાં
આને આપણે કહીએ છીએ કે આ જે પ્રક્રિયા છે બાહ્યોષ્મી એટલે કે ઉર્જા ત્યાગી પ્રક્રિયા છે. ઉર્જા ત્યાગી એટલે શું? તો એનો મેઇન સિદ્ધાંત એ આ છે કે આ સંજોગોમાં પ્રક્રિયક ના ઉર્જા સ્તર કરતા નિપજ નું ઉર્જા સ્તર ઓછું હોય છે. પ્રક્રિયકના ઉર્જા સ્તર કરતા નિપજનું ઉર્જા સ્તર ઓછું છે. તમે જુઓ છો કે આ જે છે પ્રક્રિયકનું ઉર્જા સ્તર છે, આ નિપજનું ઉર્જા સ્તર છે. તો અહીંયા જે છે આટલી ઉર્જા, આટલો જે ડિફરન્સ છે, આ ડિફરન્સ અહીંયાથી મુક્ત થશે. અહીંયા આપણે બતાવીએ કે આ મુક્ત થાય. આટલો ડિફરન્સ પ્રક્રિયક અને નિપજની વચ્ચે જે ઉર્જાનું લેવલ છે, આપણે ઉર્જા બતાવી છે, તો આટલી ઉર્જા વધારે છે તો આટલો મુક્ત થશે. જ્યારે અહીંયા એવું થશે કે આટલો જે ડિફરન્સ છે, આ ડિફરન્સ એ અહીંયા ગ્રહણ થશે. પ્રક્રિયકમાં આટલો છે, ઓછી ઉર્જા છે, નિપજમાં વધુ કેમ છે? તો કે આપણે ઉર્જા આપવી પડે છે. તો આ બંને સંજોગોમાં આટલી જે છે એ સક્રિયકરણ ઉર્જા છે. ઉપરનામાં જે આપણે બતાવ્યું છે એ અહીંયા આપણે બતાવીએ સક્રિયકરણ ઉર્જા એટલે કે પ્રક્રિયા થવા માટે જરૂરી ઉર્જા છે. બ્લેક કલરમાં જે બતાવ્યું છે આ છે. અહીંયા આપણે જે બતાવીએ છીએ એ છે ઉત્સેચક ગેરહાજર. અહીંયા પણ આપણે લખીએ કે આ જે છે એ છે ઉત્સેચક ગેરહાજર. અને રેડ કલરમાં આપણે જે બતાવીએ છીએ એ છે ઉત્સેચકની હાજરી. એટલે અહીંયા આપણે બતાવીએ કે અહીંયા ઉત્સેચક હાજર છે. અહીંયા પણ આપણે બતાવીએ કે આ ઉત્સેચક હાજર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આટલી ઉર્જા તો આપવી જ પડે છે. હા, ફાઇનલ રિઝલ્ટ શું આવવાનું છે તમારું? કે પ્રક્રિયકમાં ઉર્જા વધુ છે, નિપજમાં ઓછી છે, એટલે આટલી ઉર્જા મુક્ત થવાની છે. પણ એ પ્રક્રિયા કરાવવા માટે તમારે ફાઇનલી આટલી ઉર્જા આપવી પડશે. ફોર એક્ઝામ્પલ અહીં આપણે બતાવીએ કે આ 100 છે અને આ 10 છે. આ લેવલ 100 નું છે, આ 10 નું છે. પરિણામ શું આવશે કે તમે આટલી ઉર્જા આપશો એને. કેટલી આપો છો? ધારો કે આ 50 છે, આ 50 છે, એટલે અહીંયા 100 છે. ખાસ સમજો કે આની પાસે ટોટલ એનર્જી 100 છે, 100. આ 10 છે. હવે આમને કાઈ ન ગણો તો તમને ખ્યાલ આવશે કે 90 નો ડિફરન્સ છે. પરંતુ આપણે શું જોશું અહીંયા કે અહીંયા 50 ઉત્સેચક જ્યારે ગેરહાજર છે ત્યારે તમે 50 આપો ત્યારે થશે કે એ અહીંયા પહોંચી જશે. આટલી ઉર્જા તો તમારે આપવી જ પડશે. એટલે 90 માંથી 50 પાછી ઓછી થશે એટલે કેટલી મળશે? 40. પણ જો ઉત્સેચક હાજર હશે તો તમારે 25 જ આપવી પડશે. 25 આપશો ને પ્રક્રિયા થઈ જશે. 100 હતી જ, 25 અહીંયા ખર્ચી તમે. આ જ્યારે થશે ત્યારે અહીંથી 90 જે મુક્ત થાય છે, પણ ઓલરેડી તમે 25 આપી દીધી છે એટલે તમને એ પ્રમાણે એટલે કે 75 ઉર્જા મળશે અહીંથી. આંકડા કેવી રીતે? બહુ એટલું બધું ડીપમાં આપણે જવું નથી. માત્ર એટલું જોઈએ કે જો ઉત્સેચક ગેરહાજર હોય તો તમારે આટલી ઉર્જા આપવી પડે છે અને ઉત્સેચક હાજર હોય તો આટલી. એનો અર્થ એમ થયો કે આટલો જે ડિફરન્સ છે, આ ડિફરન્સ એ આ વાક્ય બતાવે છે. ઉત્સેચકો એ સક્રિય ઉર્જા સ્તર ઘટાડે છે. ઉત્સેચકની હાજરી હતી તો આટલી ઉર્જા, ઉત્સેચકની ગેરહાજરીમાં આટલી. અહીંયા તમે જુઓ કે પ્રક્રિયક ના ઉર્જા સ્તર કરતા નિપજ નો ઉર્જા સ્તર વધુ હોય. એટલે અહીંયા એવું થશે કે તમારે પ્રક્રિયા કરવા માટે ઉર્જા તો આપવાની છે, પણ એક્ટિવેશન એટલે કે શરૂ કરવા માટે પણ વધુ ઉર્જા આપવી પડતી હોય છે. એટલે આ રીતે અહીંયા પણ જે ડિફરન્સ તમને જોવા મળે છે,
આ ડિફરન્સ એ છે ઉત્સેચકો દ્વારા ઘટાડવામાં આવેલો એક્ટિવેશન એનર્જી, એટલે કે એને ઘટાડવું છે. એટલે આ જે સિદ્ધાંતો છે એ પ્રમાણે આપણને આવી બે પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે છે. એ વચ્ચેનો જે આ જે સમયગાળો છે એ તબક્કાઓ, સંક્રમણ અવસ્થાઓ, ગઈકાલે આપણે શબ્દ જોયો સંક્રમણ અવસ્થાઓ, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ જે પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા દરમિયાન જે ઉર્જાના સ્તરો બદલાય છે, થોડી વધે, તમે જો અહીંયા ધીરે ધીરે ઉર્જા વધતી જાય છે પણ સ્થિર અહીંયા થશે. અહીંયા તમે જો કે ધીરે ધીરે ઉર્જા ઘટતી જાય છે પણ સ્થિર અહીંયા થશે. એટલે બાકીનો જે સ્ટેપ છે અહીંયા વચ્ચેના એ બધા જ રાસાયણિક પ્રક્રિયાના વચગાળાના, એટલે કે મધ્યવર્તી તબક્કાઓ છે. આ 1 અને આ 2 એ ફાઇનલ છે, સ્થિર અવસ્થાઓ છે. એટલે આ બેની ઉર્જા વચ્ચેનો તફાવત શું છે પ્રક્રિયા કરેલી પછી એના આધારે નક્કી થાય કે પ્રક્રિયા ઉર્જા ત્યાગી છે કે ઉર્જા ગ્રાહી છે. એટલે આ બંને પ્રક્રિયાઓ એ વચગાળાની અવસ્થાઓ દરમિયાન ઉર્જાના તફાવતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે આપણે જે વાત કરવાની છે એ આ છે કે આટલી બધી ઉર્જા આપવી પડે તો સ્વાભાવિક છે કે ઉર્જા ઓછી થશે, પ્રક્રિયા ઓછી થશે. પરંતુ ઉત્સેચકની હાજરીમાં માત્ર આટલી જ ઉર્જા આપવી પડે છે. સેમ વસ્તુ અહીંયા છે, જો ઉત્સેચક ગેરહાજર છે તો આટલી બધી ઉર્જા આપવી પડે છે, ઉત્સેચકની હાજરીમાં આટલી જ ઉર્જા આપવી પડે છે, એટલે પ્રક્રિયાની ઝડપ વધે છે. તો આવી રીતે પ્રક્રિયા દરમિયાન ઉર્જાની જે રિક્વાયરમેન્ટ છે એને ઓછી કરીને ઉત્સેચકો પ્રક્રિયાનો વેગ વધારતા હોય છે. તો બાકીની બધી બાબતો છે એ આપણે ઉત્સેચકો કેવી રીતે કામ કરતા હોય છે એ બધી ચર્ચાઓ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અત્યારે બોર્ડ ઉપર આપણે જે નોંધ કરી છે એની એક PDF કોપી તમે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.